હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ સારી રીતે વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો. યસ, સારી રીતે વ્યવસ્થિત અભ્યાસ કરતા રહો. યસ, તમારી પ્રથમ કસોટી ઓકે, દેટ ઇઝ ધ ફર્સ્ટ એક્ઝામ યસ સ્કૂલની આવી રહી છે. યસ, એની પ્રિપરેશન પર સ્ટાર્ટ કરી દો. જેમ કીધું છે એ પ્રમાણે 1 થી 7 ચેપ્ટરમાં ચોથું ચેપ્ટર છોડીને જેટલું મેં ભણાવ્યું છે બાકીની બધાની તૈયારી તમે સ્ટાર્ટ કરી દેજો. ઓકે, અને યસ છે બોર્ડનો સિલેબસ આવ્યો છે એના પ્રમાણે. ઓકે, સો ડોન્ટ વરી, કે ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો યા મને વોટ્સઅપ કરી શકો છો. ઓકે, સો જસ્ટ કમ ઓન, ગેટ અપ એન્ડ જસ્ટ બી ક્વિક. યસ, બી રેગ્યુલર ફોર સ્ટડીઝ. ઓકે, સારા માર્ક્સ દરેક જણે લાવવાના છે. ઓકે, નાવ અહીંયા આવે લાસ્ટ લેક્ચરમાં આપણે આ શ્રેણી સ્ટડીમાં વિશિષ્ટ શ્રેણીઓના પ્રથમ n પદના સરવાળા યસ એની બેઝિક માહિતી મેળવી હતી. ઓકે, ના એના આપણે દાખલા કરવાના છે. ખૂબ મજા પડે એવા દાખલાઓ છે, એમાં બીજું કંઈ નથી. વિશિષ્ટ શ્રેણી એટલે કે એવી શ્રેણી કહેવાય કે જેમાં બધા પદો સીધા સીધા આપણને સમાંતર કે સમગુણોત્તર શ્રેણીમાં ના દેખાય, પરંતુ જસ આપણે જસ નિરીક્ષણ કરીએ તો યસ એના પદમાંથી આપણે એનમું એટલે કે વ્યાપક પદ એટલે કે એ એન ને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ એકવાર. તો યસ, પછી આમાં કંઈ નથી હોતું. અહીંયા વિશિષ્ટ શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો SN એટલે સમેશન ઓફ AK1 to n એ વસ્તુ યસ એ બધા સૂત્રો. એમાં પછી જે આપણે મૂળભૂત 3 સૂત્રો શીખ્યા, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો. આ ત્રણના જે પરિણામો છે એ તમારે યાદ રાખવાના છે. યસ, એ ડાયરેક્ટ તમારે જ્યાં એવું પદ દેખાય ત્યાં એ વસ્તુ મૂકવાની છે, બીજું કંઈ જ નથી. ઓકે, તો અહીંયા છે ને એક બોક્સ મને અહીંયા મૂકી રાખું છું. આ વસ્તુમાં શું હોય? યસ, પહેલા વ્યાપક પદ શોધવાનું હોય. વ્યાપક પદ એટલે કે an, પછી આનો સરવાળો એટલે કે SN ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન ઓફ AK1 to n આવે. યસ, પછી જે વ્યાપક પદમાં અંદર જે આપણે વિસ્તરણ કરીશું એમાં યસ આ જ વસ્તુઓ હોય. સમેશન ઓફ K1 to n ઇઝ ઇક્વલ્સ ટુ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે કે n plus 1 by 2. એ જ રીતે સમેશન ઓફ K2 K1 to n. આનો અર્થ થાય પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, એનું પરિણામ n plus 1 2n plus 1 by 6. યસ, અથવા તો સમેશન સિગ્મા ઓફ KQ K1 to n. યસ, આનો અર્થ થાય પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, એ બીજું કઈ નહીં આનો વર્ગ છે. n સ્ક્વેર n plus 1 whole square ભાગ્યા 4. અને યસ, આ વસ્તુ ધ્યાન રાખો, સમેશન ઓફ 1 K1 to n ઇઝ ઇક્વલ્સ ટુ એટલે કે 1 નો n વખત સરવાળો, આનો જવાબ n. તો આટલું ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ નહીં. અને યસ, જે સરવાળા છે વિસ્તરણ થાય. અને યસ, આપણે એક કરતા વધારે પદ હોય આમાં તો યસ સરવાળો એટલે કે આ સિગ્મા સરવાળા બાદબાકીમાં વિસ્તરણ થશે. અને એ પ્રમાણે પછી એમાં કોઈ અચળ ગુણાંક હોય તો યસ, અને સામાન્ય કારણ કે દરેક પદમાં એ વસ્તુ આવશે. યસ, આટલી જ વસ્તુઓ ધ્યાન રાખવાની છે. તમે આ પ્રકારના દાખલાઓ કરી શકો છો. ઓકે, ના અહીંયા હવે આપણને જે દાખલો આપ્યો છે એ જોઈએ. જે શ્રેણીનું nમું પદ n+3 હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. જો અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં જે શ્રેણી છે એમાં પદો આપ્યા હતા, તો એના બદલે આપણે nમું પદ એટલે કે વ્યાપક પદ nમું શોધવું પડ્યું. ઓકે, અહીંયા તો સીધું આપી દીધું છે એક શ્રેણીનું nમું પદ એટલે વ્યાપક પદ કહેવાય. n+3 એ આપી દીધું છે. યસ, એના પરથી એક લખાય. યસ, અહીંયા તો બીજું કંઈ જ કરવાની જરૂર નથી, બહુ જ સીધું આપી દીધું છે. અહીંયા યસ, nમું પદ કીધું છે આપણને an બરાબર n+3. યસ, આમાં ધ્યાન રાખવાનું, જ્યારે આ આપણે સિગ્મા લઈએ ને ત્યારે યસ ગુણાકારમાં એ વિસ્તરણ ના થાય, અને સરવાળા બાદબાકી હોય તેમાં વિસ્તરણ થાય. તો યસ, આનું પહેલા સાદું સ્વરૂપ આપી દેવાનું માટે an ઇઝ ઇક્વલ્સ ટુ n સ્ક્વેર
પ્લસ 3n. યસ, હવે જો આપણે વિસ્તરણ કરવું હશે યસ સિગ્માનું તો અહીંયા થઈ શકે છે. ઓકે, યસ, આ વસ્તુ આવી ગયું. આપણે આ સૂત્ર પ્રથમ n પદનો સરવાળો એટલે કે આપણે જસ્ટ Sn શોધવાનું છે. an છે તો આના પરથી આપણે ak, ઓકે, ak બરાબર n ની જગ્યાએ k એટલે આ થઈ જશે k² પ્લસ 3k. યસ, માટે પ્રથમ n પદોનો સરવાળો, that is a Sn sigma of ak k1 to n. इसलिए k આપણે લખ્યું છે અહીંયા સિગ્મા k² પ્લસ 3k k1 to n. યસ, આ બંનેની વચ્ચે સરવાળો છે તો યસ આ સિગ્મા સરવાળો એ આપણે એનું વિસ્તરણ કરી શકીએ છીએ. યસ, આમાં આ રીતે સિગ્મા k² k1 to n plus sigma 3k k1 to n. Okay, now is equals to, yes, again હજુ પણ 3k છે આના સાથે યસ અચળ ગુણાંક છે, દરેક પદમાં 3 ગુણા હશે જ. ઓકે, તો યસ 3 ને આપણે બહાર લાવી દઈએ એટલે અહીંયા સિગ્મા k² k1 to n પ્લસ યસ આ 3 સિગ્મા k k1 to n. ઓકે, નાઉ હવે તમને આ જસ્ટ ખબર પડી ગઈ સિગ્મા k² k1 to 1 એટલે કે આ જે બનશે શ્રેણી 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા એટલે કે આ વસ્તુ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. યસ, એ રીતે આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આ વસ્તુ. બસ હવે આ સૂત્રો મૂકી દેવાના, બીજું કંઈ જ નહીં. અહીંયા k² એટલે કે યસ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, એનું પરિણામ n plus 1 2n plus 1 ભાગ્યા 6 પ્લસ 3 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. એન્ડ આ સૂત્રો યાદ રાખવાના છે, ડાયરેક્ટ આ રીતનું આવે ત્યારે લખવાનું આવશે n, અને આ અહીંયા જ નહીં બીજી બધી ઘણી જગ્યાએ પણ આ વાપરવાના આવશે. એક વખત આવી જાય આ વસ્તુ અને સાદું સ્વરૂપ આપવાનું. સાદું સ્વરૂપ એટલે કે જેટલું સામાન્ય નીકળતું બંને પદોમાંથી સામાન્ય કાઢવાનું. બંનેમાંથી આપણે જોઈએ તો n plus 1 અને ભાગ્યા 2 એ સામાન્ય નીકળશે. એટલે બાકી કૌંસમાં શું રહેશે અહીંયા 2n plus 1 ભાગ્યા 3 પ્લસ n plus 2 નીકળી ગયું, 2 નીકળી ગયું, બાકી રહ્યા 3 is equals to n plus 1 ભાગ્યા 2 અહીંયા 3 લસા નીકળશે 2n plus 1 3 તરી 9. ઓકે, યસ, હવે અહીંયા આપણે જવાબ લખવો હોય તો યસ આપણે જવાબ અહીંયા લખી શકીએ n plus 1 અને અહીંયા કૌંસમાં 2n plus 10 ભાગ્યા 3 દૂની 6. યસ, 2n plus 10 આમાંથી કંઈક સામાન્ય નીકળશે તો યસ 2 સામાન્ય નીકળશે. યસ, n plus 1 2 સામાન્ય કાઢીશું તો n plus 5 ભાગ્યા 6 2 તરી n plus 1 n plus 5 by 3. યસ, બીજું કંઈ નહીં, આ તમારો જવાબ. આ રીતે આ દાખલા પર બહુ સિમ્પલ વસ્તુઓ છે. ઓકે, આ દાખલામાં તો પર્ટિક્યુલરલી યસ શ્રેણી પણ નથી આપી, સીધું એનું વ્યાપક પદ જ કહી દીધું છે. યસ, એ તો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ થઈ ગયું. ઓકે, જો શ્રેણી આપેલું હોય તો પહેલા આપણે આ વસ્તુ શોધવું પડે. યસ, નિરીક્ષણ પરથી કે પદો પહેલું પદ શું છે, બીજા પદમાં શું છે, ત્રીજા પદમાં શું છે, એ રીતે આપણે જોવું પડે અને પછી આપણે દાખલો આગળ કરી શકીએ. ઓકે, સો જસ્ટ લખી લો. હવે આના પર આધારિત સ્વાધ્યાય 9.4 છે, એ 9.4 ના આપણે દાખલાઓ જોઈ લઈએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સ્વાધ્યાય 9.4 નો એક્ઝામ્પલ સેકન્ડ લખ્યો છે. જે સેકન્ડ બતાવું છું એક્ઝામ્પલ ફર્સ્ટ આના જેવો જ છે, આના કરતા સિમ્પલ છે, એ તમે ઓલમોસ્ટ સરખો છે એ કરી શકશો એ હું તમને આપીશ. યસ, આ થોડો મોટો છે એના કરતા જસ્ટ મેં સેકન્ડ મેં લીધો છે, બીજું કંઈ જ નથી. ઓકે, યસ, અહીંયા જોઈએ તો જેટલા બી દાખલા લખીશું બધામાં શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. અહીંયા શ્રેણી આપણે વ્યાખ્યાયિત કરેલી હશે શ્રેણીના પ્રથમ, અને યસ આપણે અહીંયા રહેવા દીધા છે, 2-3 એક્ઝામ્પલમાં રહેવા દઈશ જેનાથી યસ તમને એ વસ્તુનું ફીલ થાય કે યસ
આ બધા સૂત્રો કેવી રીતે વપરાય છે અને ડાયરેક્ટ ઉપયોગ છે. તો યસ, આપણે યાદ રાખીશું તો બીજું કઈ જ નથી. આટલું ધ્યાન હશે તો ગમે તેવા દાખલાઓ થઈ શકશે. ઓકે, સો જસ્ટ આટલું ધ્યાન રાખવાનું છે ને. યસ, એનો અહીંયા ઉપયોગ કરવાનો આવશે, બીજું કઈ જ નહીં. અહીંયા શ્રેણી આપેલી છે એટલે યસ, જ્યારે વિશિષ્ટ શ્રેણી હોય ત્યારે વિશિષ્ટ શ્રેણીમાં આપણે વ્યાપક પદ એટલે એનનું પદ શોધવું પડે. એટલે અહીંયા આપણે એનનું પદ શોધવું હોય તો નિરીક્ષણ પરથી અહીંયા પદો કેવી રીતે આપેલા છે અહીંયા આપણે જોઈશું ને. તો આ થશે પ્રથમ પદ 1 ગુણ્યા 2 ગુણ્યા 3. આ થશે બીજું પદ a2. આ થશે 3 ગુણ્યા 4 5. આ ત્રીજું પદ. ઓકે, નાવ એટલે યસ, અહીંયા નિરીક્ષણ પરથી જોવાનું છે. અહીંયા યસ જોઈશું તો અહીંયા દરેક પદમાં 3 આવે છે. 3 સંખ્યાઓનો ગુણાકાર છે. પહેલા પદમાં બી 3 સંખ્યાનો ગુણાકાર, એટલે કે અહીંયા 3 સંખ્યાઓનો ગુણાકાર છે. એમાં છે ને હવે યસ, જે ક્રમમાં લખેલા છે એ ક્રમમાં આપણે જોઈએ. જો પહેલા પદમાં પહેલી સંખ્યા કઈ છે 1, બીજા પદમાં પહેલી સંખ્યા 2, ત્રીજા પદમાં પહેલી સંખ્યા 3, એટલે કે યસ, આ રીતે જોવા જઈશું. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. પહેલા પદમાં પહેલી સંખ્યા 1, બીજા પદમાં પહેલી સંખ્યા 2, ત્રીજા પદમાં પહેલી સંખ્યા 2. તો એ એનમું પદ હશે તો એમાં પહેલી સંખ્યા કઈ હશે? જે નંબરનું પદ હશે એટલે કે n હશે. ઓકે, યસ, અથવા તો આ પહેલું પદ, યસ, અહીંયા પહેલું પદ આ શ્રેણીમાં આગળ વધે છે 1 2 3 4 5. ઓકે, એટલે યસ, 1 2 3 4 5 આ શ્રેણીમાં એનમું પદ અહીંયા લખી શકીએ. યસ, બીજું પદ જોઈએ તો અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. યસ, અહીંયા પણ એક ચોક્કસ ક્રમમાં જ વધે છે. આ 2 3 4 આ શ્રેણીમાં યસ, આ પહેલા પદમાં 2, બીજા પદમાં 3, ત્રીજા પદમાં 4 અને યસ એ રીતે એનમાં પદમાં એના પ્રમાણે યસ, આ જે શ્રેણી હશે 2 3 4 એ શ્રેણીનું એનમું પદ હશે. એ જ રીતે ત્રીજામાં છે 3 4 5, એટલે યસ ત્રીજા પદમાં, ત્રીજા ગુણાકારમાં યસ, અહીંયા પહેલા પદમાં 3 પદો છે, બીજામાં 3 છે, ત્રીજામાં 3 છે, તો એમાં પદમાં બી 3 હોવા જોઈએ. પણ એ કયા હશે? એ. તો યસ, એના માટે આ વસ્તુ આપણે નિરીક્ષણથી લખીએ છીએ. અહીંયા એનમાં પદમાં પહેલું યસ, અહીંયા 3 3 અલગ અલગ રીતે વિચારવાનું છે. એક પહેલી સંખ્યા જે દરેક પદમાં છે 1 2 3 એ શ્રેણીમાં એનમું પદ. બીજી સંખ્યા છે એ 2 3 4 એ શ્રેણીમાં એનમું પદ. યસ, ત્રીજી સંખ્યા 3 4 5 એ શ્રેણીમાં એનમું પદ એ એનમાં પદમાં હશે. ઓકે, અહીંયા an એટલે કે એનમું પદ અહીંયા વિભાજિત કરી નાખું છું. 3 છે, દરેક પદમાં 3 હોવી જોઈએ. તો યસ, શ્રેણી 1 2 3 ડેશ ડેશનું એનમું પદ ગુણ્યા 2 3 4 શ્રેણી 2 3 4 નું એનમું પદ. ત્રીજી સંખ્યા દરેક પદમાં 3 હશે પદ. એ કેવી રીતે ગોઠવાય છે? યસ, શ્રેણી 3 4 5 નું એનમું પદ. યસ, આપણે આ રીતે લખ્યું. યસ, ઇટ્સ ઓબ્ઝર્વેશન જે દેખાય છે કઈ રીતે એક ચોક્કસ ક્રમમાં આગળ વધે છે. દરેક પદમાં 3 સંખ્યાનો ગુણાકાર હોવો જોઈએ. યસ, આ રીતે થશે. યસ, હવે આપણે જોઈશું અહીંયા જે શ્રેણીઓ લખી છે 1 2 3. યસ, આ કઈ શ્રેણી બનાવે છે? તો કે આ સમાંતર શ્રેણી બનાવે છે. યસ, ક્રમિક પદોનો તફાવત 1 છે. આના માટે પ્રથમ પદ a, સામાન્ય તફાવત 1. એટલે યસ, જે શ્રેણીનું પ્રથમ પદ a બરાબર a હોય, સામાન્ય તફાવત d હોય, તો એનું nમું પદ a પ્લસ a n માઇનસ 1 ઇન્ટુ d. તો યસ, એના પ્રમાણે આ શ્રેણી માટે a બરાબર 1, d બરાબર 1 અને યસ એનું nમું પદ એટલે અહીંયા લખીશું a પ્લસ, એટલે a બરાબર અહીંયા 1 છે પ્લસ આનું nમું પદ, કારણ કે a n માં nમું પદ હશે n માઇનસ 1 ઇન્ટુ 1. બીજામાં આવીશું ગુણાકાર શ્રેણી 2 3 4 એનું nમું પદ. ઓકે, યસ, 2 3 4 નું nમું પદ એમ જોવા જોઈએ તો આ પણ કેવી શ્રેણી છે? યસ, અહીંયા સીધી સમાંતર શ્રેણી નહીં હોય, પણ યસ આ રીતે આપણે એને ગોઠવવા પડશે. પછી આ બધી વસ્તુનો ઉપયોગ કરવો પડશે આપણે. ઓકે, તો અહીંયા બીજા પદમાં 2 3 4 ની એ આ શ્રેણી બનાવે છે. એકચ્યુઅલી આ શ્રેણી આ પણ સમાંતર શ્રેણી છે, પરંતુ અહીંયા આપણે જોઈશું તો પ્રથમ પદ 2 થશે અને સામાન્ય તફાવત 1 થશે. યસ, આનું nમું પદ
a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પ્રમાણે અહીંયા પ્રથમ પદ a બરાબર 2 છે એટલે યસ a પ્લસ n મું પદ n માઇનસ 1 ડી અહીંયા 1 જ છે. એ જ રીતે ત્રીજું પદ પણ 3 4 5 નું n મું પદ ડેશ ડેશ નું n મું પદ. ઓકે, તો આ શ્રેણી આપણે જોઈશું. તો આ 3 4 5 6 7 આ કે આપણે સમાંતર શ્રેણી થઈ, કારણ કે ક્રમિક પદનો તફાવત એક અચળ આવે છે. ઓકે, પણ અહીંયા પ્રથમ પદ 3 થશે તો યસ અહીંયા પ્રથમ પદ 3 છે એટલે a બરાબર 3 છે, d બરાબર 1 છે એટલે એનું n મું પદ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પ્રમાણે અહીંયા 3 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 1. યસ, હવે આપણે જસ્ટ આને ઓપન કરી દઈએ તો યસ 1 પ્લસ અહીંયા n માઇનસ 1 ઇન્ટુ 2 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 3 પ્લસ n માઇનસ 1 is equals to 1 1 કટ થઈ ગયા n આ 2 માં એટલે કે n પ્લસ 1 યસ આ n પ્લસ 2 યસ a n આપણને આ વસ્તુ મળી. ઓકે, સો યસ આનું n મું પદ n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ n પ્લસ 3 મળશે, n પ્લસ 2 મળશે, એ n મું પદ આવશે. ઓકે, ના હજુ પણ આ રીતે લખો અથવા તો ડાયરેક્ટ તમને ઓબ્ઝર્વેશન જોઈ શકો છો. યસ, પહેલું પદ છે તો અહીંયા 1 એના કરતા એક આ વધારે છે અને આ એના કરતા એક વધારે છે. ઓકે, એટલે યસ આના કરતા એક વધારે, આના કરતા આ બે વધારે, પહેલા કરતા યસ પહેલા કરતા એક વધારે અને યસ અને પહેલા કરતા બે વધારે. દરેકમાં આ જ વસ્તુ છે, પહેલા કરતા એક અને પહેલા કરતા બે. ઓકે, એટલે જસ્ટ અહીંયા પ્રથમ પદ a1 માં પહેલું a1, બીજામાં 2, ત્રીજામાં 3, તો n માં પદમાં આ n હશે, આ એના કરતા એક વધારે એટલે કે n પ્લસ 1 હશે અને આ એના કરતા બે વધારે પહેલા કરતા એટલે કે n પ્લસ 2 n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ યસ. આ રીતે ડાયરેક્ટ પણ જો તમે નિરીક્ષણથી લખી શકો છો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, અથવા તો આવી રીતે દરેક પદનું આપણે આવી રીતે વિભાજન કરવાનું. એમાં દરેક પદ યસ ક્રમમાં કેવી રીતે બદલાતો જાય છે. યસ, આમાં પહેલો બીજો ત્રીજો યસ એ કેવી રીતે બદલાતો જાય છે એ રીતે લખશો ને. યસ, આ જે શ્રેણીઓ છે એ કેવી રીતે આગળ વધે છે જો એ રીતે પણ કરી શકશો તો કોઈ જ પ્રોબ્લેમ નથી. અથવા તો જસ્ટ મેં તમને કીધું આ ડાયરેક્ટ બી લખાય એવું છે, જસ્ટ નિરીક્ષણ પરથી, બીજું કંઈ જ નથી. દરેક પદમાં પહેલું 1 2 3 પછી યસ એના કરતા એક વધારે અને પહેલા કરતા બે વધારે, દરેકમાં આ વસ્તુ છે અને એમાં ગુણાકાર છે એટલે n ગુણ્યા n પ્લસ 1 n પ્લસ 2 એ રીતે લખી શકો છો. હવે આગળ આનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા આ રીતે નહીં, સરવાળો આપણે કારણ કે આપણે n પદોનો સરવાળો એટલે કે આપણે આ વસ્તુ શોધવાની છે Sn એટલે કે એમાં સિગ્મા ગુણાકારમાં વિભાજન ના થાય, સરવાળા બાદબાકીમાં વિભાજન થાય એટલે આનું વિસ્તરણ કરી દેવાનું. ઓકે, એટલે અહીંયા an બરાબર n આ બેનો ગુણાકાર n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2 માટે an બરાબર n ઘન પ્લસ 3n સ્ક્વેર પ્લસ 2n આ આપણને an મળશે. બસ એક વખત આ મળી ગયું જસ્ટ તમારો દાખલો, બાકીનું આટલું વાપરીને આપણે દાખલો પૂર્ણ કરવાનો, બીજું કંઈ જ નહીં. માટે આ an મળ્યું માટે એક k બરાબર n ની જગ્યાએ k એટલે કે k ઘન પ્લસ 3k સ્ક્વેર પ્લસ 2k યસ. છેલ્લે પ્રથમ n પદનો સરવાળો Sn બરાબર સિગ્મા ઓફ ak k1 to n સિગ્મા ઓફ ak એટલે કે આપણા પાસે k ઘન વત્તા 3k સ્ક્વેર પ્લસ 2k k1 to n યસ. બધા પદો વચ્ચે સરવાળો સંબંધ છે તો સિગ્માનું વિભાજન થશે, વિસ્તરણ થશે એટલે યસ સિગ્મા k ઘન k1 to n પ્લસ સિગ્મા 3k સ્ક્વેર k1 to n પ્લસ સિગ્મા 2k k પ્લસ 1 to n. ઓકે, હવે અહીંયા જે અચળ ગુણાંક હોય દરેક પદમાં એ બહાર આવી જાય, કારણ કે દરેક પદમાં રહેશે છે. ઓકે, અહીંયા k ઘન k1 to n અહીંયા 3 અચળ છે, બહાર આવશે સિગ્મા
k square k1 to n પ્લસ અહીંયા 2 સિગ્મા k k1 to n. ઓકે, નાઉ આ વસ્તુ આવી ગઈ. હવે આ બધી જ વસ્તુ આપણા પાસે છે. સિગ્મા k1 k1 to n એટલે બીજું કઈ નહીં, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો. સિગ્મા k સ્ક્વેર એટલે કે યસ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. સિગ્મા k એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. યસ, એના સૂત્રો આપણા પાસે છે. યસ, આના માટે છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, તો યસ n સ્ક્વેર n પ્લસ 1 હોલ સ્ક્વેર ભાગ્યા 4 પ્લસ 3. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, તો યસ n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા 6 પ્લસ 2 ઇન્ટુ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો યસ n પ્લસ 1 બાય 2. ઓકે, ના અહીંયા આપણા પાસે જસ્ટ જે કટ થતું હોય 3 દૂની. ઓકે, ના અહીંયા 2 2. યસ, આ વસ્તુ થઈ ગયા પછી બધા જ પદમાંથી જે સામાન્ય નીકળતું હોય સામાન્ય આપણે બહાર કાઢવાનું. યસ, અહીંયા જોઈશું તો ત્રણ પદમાંથી n પ્લસ 1 સામાન્ય નીકળશે. યસ, આપણે n પ્લસ 1 સામાન્ય કાઢીશું એટલે બાકી શું રહેશે? અહીંયા પહેલા પદમાં n પ્લસ 1 ભાગ્યા 4 પ્લસ આમાંથી n પ્લસ 1 ગયું એટલે યસ અહીંયા 2n પ્લસ 1 ભાગ્યા 2. યસ, અહીંયા n પ્લસ 1 નીકળી ગયું, બાકી રહેશે 1. યસ, સાદું સ્વરૂપ આપવાનું છે. કૌંસમાં આપણે લસા લેવાનો છે એટલે અહીંયા n પ્લસ 1 લસા થશે 4. યસ, અહીંયા આપણે આની જગ્યાએ n સ્ક્વેર પ્લસ n પ્લસ અહીંયા 2n પ્લસ 1 પ્લસ 4. યસ, n પ્લસ 1 અહીંયા કૌંસમાં n સ્ક્વેર પ્લસ n આનું વિસ્તરણ 4n પ્લસ 2 પ્લસ 4 છેદમાં 4. યસ, n પ્લસ 1 અહીંયા બધા જ પદોને સાદું સ્વરૂપ આપી દીધું. n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 6 ભાગ્યા 4. યસ, હવે આ બીજા કૌંસમાં n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 6 એ આપણા પાસે દ્વિઘાત સમીકરણ n ના સ્વરૂપમાં થઈ ગયું. અવયવો પડે તો અવયવો પાડવાના છે. યસ, અહીંયા 6 ના અવયવ પાડવા પ્લસ 6 ના એટલે એવા અવયવ પાડવાના છે કે મધ્યમ પદ 5. યસ, પ્લસ 6 છે એટલે અવયવોનો સરવાળો 3 દૂની 6. એના સિવાય n સ્ક્વેર નો સહગુણક 1 છે એટલે ડાયરેક્ટ તમે એના અવયવો લખી શકો છો. અહીંયા આના અવયવો n પ્લસ 1 આ થઈ જશે n પ્લસ 2 n પ્લસ થી આમના અવયવો પડશે ભાગ્યા 4. આ તમારો જવાબ, બીજું કહીશ નથી. યસ, સિમ્પલ સ્ટ્રેટ આ જ વસ્તુ. યસ, અહીંયા જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જો શ્રેણી આપેલી હોય અને એ શ્રેણીના એટલે કે જસ્ટ વિશિષ્ટ શ્રેણીઓ આપેલી હોય કે સીધી સમાંતર કે સંપૂર્ણ શ્રેણીની, પણ આપણે એ જોઈશું એના જે પદો એક પછી એક આપણે વ્યાપક રીતે લખતા જઈએ છીએ ને, એક નિરીક્ષણથી લખીએ છીએ તો અંદર જે પદો છે ક્રમમાં એ કોઈક આ સમાંતર શ્રેણીનું 3 અલગ અલગ સમાંતર શ્રેણીના ક્રમમાં પદો લખાય છે, બીજું કઈ જ નથી. યસ, એમાં આપણે સમાંતર શ્રેણીનું કે સંપૂર્ણ શ્રેણીનું હોય તો એ લોજિક આપણે વાપરવાનું, બાકી આગળ વધતું જવાનું. અને યસ, વ્યાપક પદ an શોધાઈ જાય, એના પરથી એક છેલ્લું આ વસ્તુ, એમાં આ વસ્તુનો ઉપયોગ તમારો જવાબ આવી જશે. સારું સ્વરૂપ આપશો એટલે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે. મજા પણ એવા છે, સિમ્પલ છે, એવા કઈ કોમ્પ્લિકેટેડ નથી, પણ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. જો કે હવે હું આ વસ્તુ રબ કરી દઈશ, જેટલું તમે રિકલેક્ટ કરી શકો એટલું સારું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ હું લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં ત્રીજો એક્ઝામ્પલ લખ્યો છે. શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. અહીંયા શ્રેણી વ્યાખ્યાયિત કરેલી છે, એના પ્રથમ n પદનો સરવાળો. ઓકે, એ આપણે શોધવાનું છે. એટલે અહીંયા આપણે જોઈશું તો આ પ્રથમ પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. ઓકે, એટલે આપણે જોઈશું દરેક પદમાં ત્યાં બે સંખ્યાઓનો ગુણાકાર છે. હવે આ બે સંખ્યાઓને રિલેટ કરવી હોય તો અહીંયા આપણે જોઈશું. યસ, અહીંયા બે સંખ્યાઓ છે એટલે બે સંખ્યાઓને આપણે વિભાજન કરીશું કે કઈ રીતે એમનું બદલાય છે.
યસ પ્રથમ પદ છે તો યસ અહીંયા 3, અહીંયા 5, અહીંયા 7, યસ 3, 5, 7. ઓકે, ઠીક, તમને સંબંધ દેખાય છે તો યસ અહીંયા 3, 5 અને 7 એ સમાંતર શ્રેણી છે, એટલે કે યસ જેમાં પ્રથમ પદ a છે અને સામાન્ય તફાવત 2 છે. તો કે યસ આનું જો nમું પદ, આ પહેલું બીજું ત્રીજું nમું પદ લખવું હશે તો nમા પદમાં આ પહેલી સંખ્યા કઈ આવશે તો શ્રેણી 3, 5, 7 ની nમા પદમાં જે સંખ્યા આવશે એ. ઓકે, એ જ રીતે અહીંયા બીજું પદ, દરેક પદમાં આપણે બે નો પદોનો ગુણાકાર છે. અહીંયા પહેલું પદ છે તો 1 નો વર્ગ, બીજું પદ છે તો 2 નો વર્ગ, ત્રીજું વર્ગ છે તો 3 નો વર્ગ, એટલે કે એનો મતલબ આ ત્રીજા પદમાં છે nમા પદમાં આ જે હશે 1, 2, 3 એ શ્રેણીમાં જે nમું પદ આવશે એ nમા પદનો વર્ગ આવશે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ આપણે સમજવાની છે અને આ વસ્તુ અહીંયા લખવાની. ઓકે, બીજું કઈ જ નહીં. યસ અગેન, યસ તમને શ્રેણી વિશિષ્ટ શ્રેણી વ્યાખ્યાયિત કરેલી હોય, વિશિષ્ટ શ્રેણી એટલે કે જે સીધી સીધી સમાંતર કે સમગુણોત્તર શ્રેણીમાં પદો ના હોય, પણ યસ એના અંદરથી યસ જ્યારે આપણે એનું વ્યાપક પદ શોધીશું, વ્યાપક પદ શોધવામાં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીનો ઉપયોગ અંદર જે પદો છે એમાં કરવો પડે. એટલે અહીંયા આપણે જોઈશું આના પ્રથમ n પદનો આપણે સરવાળો શોધ્યો. જ્યારે બી વિશિષ્ટ શ્રેણીમાં પ્રથમ n પદનો સરવાળો શોધવાનો હોય તો યસ આપણે વ્યાપક પદ an શોધવાનું. યસ એ શોધ્યા અને એ વ્યાપક પદ an કેવી રીતે શોધવાનું તો કે યસ જે પદો આપણને અમુક વ્યાખ્યાયિત કરેલા હોય એના નિરીક્ષણ પરથી કે એમાં દરેક પદમાં શું આવે છે. ઓકે, તો અહીંયા જોઈશું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, દરેક પદમાં બે સંખ્યાઓનો ગુણાકાર આવે છે, એટલે કે એમાં પદમાં પણ બે સંખ્યાઓનો ગુણાકાર હશે. તો યસ અહીંયા પહેલા પદ, બીજા પદ અને ત્રીજા પદમાં જે સંખ્યાઓ છે તો આવી એમાં પદમાં કઈ સંખ્યાઓ હોઈ શકે. તો યસ અહીંયા આપણે યસ અહીંયા બીજા પદે બધા વર્ગ છે, પહેલી કોઈક સંખ્યા છે તો યસ પહેલી સંખ્યાઓનું નિરીક્ષણ કરીશું દરેક પદમાં તો એ 3, 5, 7 આવે છે. ઓકે, તો યસ 3, 5, 7 આપણે જસ્ટ એના પરથી 3, 5, 7 યસ એ સમાંતર શ્રેણી બનાવે છે. યસ જેમાં પ્રથમ પદ 3 અને યસ સામાન્ય તફાવત 2. ઓકે, તો યસ એનમાં પદમાં શું હશે તો કે આ શ્રેણીમાં જે આ સમાંતર શ્રેણી કે જેમાં પ્રથમ પદ 3 હોય અને સામાન્ય તફાવત 2 હોય એ શ્રેણીમાં nમું પદ જે હશે એ એના nમા પદમાં આવશે. ઓકે, એ જ રીતે અહીંયા યસ બીજી સંખ્યાનું દરેક પદમાં વિચાર કરીએ તો એમાં 1 નો વર્ગ, અહીંયા બીજા પદમાં 2 નો વર્ગ, ત્રીજા પદમાં 3 નો વર્ગ. યસ એ રીતે આપણે જોઈ શકીએ છીએ. યસ અહીંયા એટલે કે યસ એ રીતે આપણે આગળ વધીશું તો યસ અહીંયા શ્રેણી જોઈશું તો 1 નો વર્ગ, 2 નો વર્ગ, ત્રીજો વર્ગ, 3 નો વર્ગ, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એટલે કે એનો મતલબ અહીંયા 1, 2, 3 આ પ્રકારની શ્રેણીમાં જે nમું પદ હશે એના nમા પદમાં વર્ગ, અને અહીંયા 1, 2, 3 એ પણ એક સમાંતર શ્રેણી બનાવે છે. ઓકે, તો અહીંયા આપણે આ વસ્તુને યસ વિભાજિત કરીને લખવાનું. an દરેક પદમાં બે સંખ્યાઓનો ગુણાકાર, એમાં પહેલી સંખ્યા હશે a શ્રેણી nમા પદમાં શ્રેણી 5, 3, 5, 7 માં nમું પદ, એમાં આ પહેલું, બીજું, ત્રીજું એનમા પદમાં આવી રીતે ગુણ્યા શ્રેણી 1, 2, 3 ડેશ ડેશ માં nમું પદ જે હોય એનો વર્ગ. યસ વર્ગ ભૂલી જાઓ, અહીંયા પહેલામાં 1, બીજામાં 2, 3 યસ આ શ્રેણીમાં nમું પદ જે હશે એનો વર્ગ અહીંયા આપણે લખવાનો આવશે. ઓકે, તો યસ અહીંયા આપણે જોઈશું તો યસ બંને શ્રેણીઓ આપણા પાસે સમાંતર શ્રેણી છે. બંને શ્રેણીઓમાં પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d એ અલગ અલગ છે. પહેલી સમાંતર શ્રેણીમાં a બરાબર 3, સામાન્ય તફાવત બરાબર d છે, એટલે કે આનું nમું પદ એટલે કે યસ a plus n minus 1 into d, એટલે a બરાબર અહીંયા 3 n minus 1 d બરાબર આપણા પાસે 2 છે ઇન્ટુ આમાં બીજામાં શ્રેણી 1, 2, 3 યસ આ બી સમાંતર શ્રેણી છે. એમાં પ્રથમ પદ છે 1 અને સામાન્ય તફાવત છે 1, એટલે યસ એનું સમાંતર શ્રેણીમાં a અને d આપેલા હતા એનું nમું પદ a plus n minus 1 into d, એના પ્રમાણે અહીંયા 1 plus n minus 1 into 1 એનો વર્ગ આપણે લઈએ છીએ. યસ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, એટલે કે યસ 1, 2, 3 આ શ્રેણીમાં nમા પદમાં જે આવશે એનો વર્ગ. ઓકે, યસ હવે આપણે સાદું સ્વરૂપ આપવાનું, એટલે આ 3 plus
2n minus 2 into 1 plus n minus 1 નો વર્ગ. એટલે યસ અહીંયા આપણે જોઈશું તો આ 2n plus 1 અને આ થશે n નો વર્ગ. ઓકે, નાવ તમે વેરીફાઈ કરી શકો છો. n બરાબર 1 લેશો તો આ 3 into 1 નો સ્ક્વેર, n બરાબર 2 લેશો તો યસ 5 into 2 નો વર્ગ, n બરાબર 3 લેશો તો યસ 7 into 3 નો વર્ગ. આ પદો આવી જ ગયા. યસ, હવે આનો ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા ગુણાકાર છે એને આપણે સાદા સ્વરૂપમાં ફેરવવાનો, કારણ કે આપણે જે સિગ્મા વાપરવાનું, સિગ્માનું વિસ્તરણ સરવાળા બાદબાકીના પદો વચ્ચે થશે, ગુણાકાર ભાગાકારના પદોમાં નહીં થાય. તો યસ, એના માટે અહીંયા an is equals to વિસ્તરણ કરીશું તો 2n ક્યુબ પ્લસ n સ્ક્વેર. યસ, આ n થઈ ગયું. માટે ak is equals to 2k cube plus k square. Yes, that's it. આ પતી ગયું. n પદનો સરવાળો માટે Sn is equals to summation of ak k1 to n. Yes, k બરાબર 1 એટલે a1, k બરાબર 2 તો a2. યસ, આ બધી વસ્તુ આવતા જશે. a1 a2 a3 ને a1 આ વસ્તુ આવશે. અહીંયા જો વ્યાખ્યાયિત કર્યું છે a. અહીંયા ak નું મૂલ્ય સમેશન ઓફ 2k ઘન પ્લસ k સ્ક્વેર k1 to n. યસ, બે પદો વચ્ચે સરવાળો છે એટલે યસ સિગ્મા આપણે વિભાજન કરીશું અથવા તો વિસ્તરણ કરીશું. 2k ક્યુબ k1 to n પ્લસ સિગ્મા k સ્ક્વેર k1 to n બરાબર. યસ, અહીંયા 2 અચળ ગુણાંક છે. યસ, અહીંયા કિંમતો ખાલી k ની બદલાશે, k બરાબર 1 એ પ્રમાણે, તો 2 12 આવી જશે. 2 સિગ્મા k ઘન k1 to n પ્લસ સિગ્મા k સ્ક્વેર k1 to n. યસ, હવે આ બે વસ્તુ તો આપણને ખબર છે. આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, એનું સૂત્ર આપણા પાસે છે, અહીંયા ડાયરેક્ટ વાપરવાનું છે. k સ્ક્વેર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, એ સૂત્ર બી આપણે યસ યાદ રાખવાના છે ને એ અહીંયા ડાયરેક્ટ આપણે વાપરવાના છે. યસ, એટલે અહીંયા 2 into આનું થશે n સ્ક્વેર into n plus 1 whole square ભાગ્યા 4 પ્લસ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, તો યસ n plus 1 2n plus 1 ભાગ્યા 6 એ 2 2. નેક્સ્ટ સ્ટેપ, બંનેમાંથી જે સામાન્ય હોય એ સામાન્ય વસ્તુ બહાર કાઢીએ તો યસ n plus 1 by 2 સામાન્ય નીકળશે. બાકી અહીંયા શું રહેશે? n plus 1 by 2 તો નીકળી ગયું, પ્લસ અહીંયા 2n plus 1 2 સામાન્ય એટલે બાકી રહેશે 3. કૌંસની અંદર આપણે લસા લેવાનો છે એટલે કે 3 લસા, તો યસ 3n n plus 1 2n plus 1 is equals to n plus 1 કૌંસમાં 3n square plus 3n plus 2n plus 1 ભાગ્યા 6 n plus 1 અહીંયા 3n square plus 5n plus 1 ભાગ્યા 6. યસ, હવે અહીંયા જોઈશું કૌંસમાં અહીંયા દ્વિઘાત સમીકરણ બને છે, પણ આ દ્વિઘાત સમીકરણ વિસ્તરણ શક્ય છે 3n square plus 5n plus 1. યસ, અહીંયા 3 ના અવયવ પાડવા, પણ 3 ના એવા અવયવ પાડવાના કે જેમનો સરવાળો 5 થાય, જે શક્ય નથી. તો યસ, આપણે જેમ છે એમ જ્યાં દ્વિઘાત સમીકરણ બને અને એના અવયવ શક્ય બનતા હોય ત્યાં આપણે એ વસ્તુને કરવાની નથી. તો જેમ છે તેમ આપણે સમીકરણને દ્વિઘાત સમીકરણને મૂકી દેવાનું. અહીંયા એમ જ મુકાશે. યસ, આ રીતે આ શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો આ રીતે લખાય. ઓકે, એકદમ સરળ સિમ્પલ છે, કઈ જ નથી. યસ, વ્યાપક પદ કે અહીંયા બી જસ આપણે આ લખીએ છીએ. યસ, તમે અહીંયા ઓબ્ઝર્વ કરી શકો છો 3 5 7 એટલે કે યસ એકચ્યુઅલી સામાન્ય શ્રેણી બને છે. તો યસ, અહીંયા જે n આવશે ને
એના સાથે ડી ગુણાશે, એ D2 છે એટલે યસ 2n થઈ જશે. યસ પછી પહેલા પદ માટે શું કરવું પડશે તો યસ 2 + 1 યસ 2n + 1 પ્રકારનું છે, એના પ્રકારે તમે કરી શકો. યસ અહીંયા પણ બીજા પદમાં 1² 2² 3² તો યસ એમાં પદમાં n² જ હશે તો યસ સીધું n² લખાશે. ઓકે, એ તો ઓબ્ઝર્વેશન થી બી લખો છો તો કોઈ જ પ્રોબ્લેમ નથી, કઈ જ વાંધો આવવો જોઈએ નહીં. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક ચોથો એક્ઝામ્પલ લખ્યો છે 9.4. બહુ જ સરસ એક્ઝામ્પલ છે, સમજવાનું છે એક્ઝામ્પલ. ઓકે, યસ એટલા માટે મેં અહીંયા લીધો છે, એક ચોક્કસ રીતનો છે એ આપણે જોવાનું છે. ઓકે, યસ વ્યાપક પદ તો મળી જશે, એમાં કઈ ડાઉટ નથી. ઓકે, પણ એના પછી જે આગળ વધવાનું છે એના પછીનું જે સ્ટેપ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ તો યસ અહીંયા પ્રથમ પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. યસ જોઈશું તો એક ઓબ્ઝર્વેશન આવશે, દરેક પદમાં અંશમાં એક જ છે, છેદમાં બે સંખ્યાઓનો ગુણાકાર છે. ઓકે, છેદમાં દરેક પદમાં બે સંખ્યા એટલે કે આના એનમાં પદમાં પણ કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર જ હશે. ઓકે, ના હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે છેદમાં બે સંખ્યાઓ છે એમાં પહેલા સ્થાને જે દરેક પદમાં જે પહેલા સ્થાને છે 1 2 3. ઓકે, એટલે કે યસ આ 1 2 3 એટલે કે આ એક શ્રેણી જ બનાવે છે 1 2 3 એટલે જસ આ ત્રણ પદો છે તો આ રીતે એનમાં પદમાં આ પ્રથમ સ્થાને જે હશે દરેક પદમાં છેદમાં એ સંખ્યા કઈ હશે તો શ્રેણી 1 2 3 નું એ શ્રેણીમાં જે એનમું પદ આવશે એ એનમાં પદમાં છેદમાં હશે. યસ દરેક પદમાં છેદમાં જે બીજા સ્થાને છે એનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો અહીંયા 2 3 4. યસ આ 2 3 4 એ ક્રમમાં પણ એક ચોક્કસ શ્રેણી સમાંતર શ્રેણી બનાવે છે. એટલે જસ આમાં જે બીજા સ્થાને દરેક પદમાં છેદમાં જે બીજા સ્થાને હશે સંખ્યા તે શ્રેણી 2 3 4 નું એનમું પદ હશે એનમાં પદમાં. ઓકે, તો જસ અહીંયા તમે આ રીતે લખી શકો છો. અહીંયા પહેલા નિરીક્ષણ પરથી આ વસ્તુ લખવાની હોય એન એટલે કે એનમું પદ, એનમાં પદમાં એક દરેકમાં છે એટલે યસ એક જ આવશે, છેદમાં યસ પહેલી જે સંખ્યા છે દરેક પદમાં છેદમાં બે સંખ્યાઓનો ગુણાકાર છે. જે પહેલી સંખ્યા છે એ શ્રેણી 1 2 3 ડેશ ડેશ માં એનમું પદ ગુણ્યા બીજા સ્થાને જે સંખ્યા છે એ પણ શ્રેણી 2 3 4 માં એનમું પદ. ઓકે, નાઉ 1 આપણે ઘણી વાર કર્યું છે આગળ. શ્રેણી 1 2 3 એ સમાંતર શ્રેણી છે એ બરાબર 1, સામાન્ય તફાવત 1 એટલે કે એનમું પદ 1 પ્લસ n minus 1 into d there is a 1. એ જ રીતે શ્રેણી 2 3 4 આ પણ સમાંતર શ્રેણી બનાવે છે. આ સમાંતર શ્રેણીમાં પરંતુ a બરાબર 2 છે પ્રથમ પદ, સામાન્ય તફાવત d છે એટલે એનું nમું પદ a એટલે કે 2 આ શ્રેણી માટે પ્લસ n minus 1 into d there is a 1. અહીંયા થશે એક છેદમાં 1 plus n minus 1 અહીંયા 2 plus n minus 1 એટલે કે યસ 1 upon આ n કૌંસમાં આ થશે મારા પાસે n મું પદ. ઓકે, યસ આના પરથી આપણે એકે પણ એકવાર લખી જ લઈએ. માટે ak is equals to 1 upon k plus 1 લખાશે. યસ આના પ્રથમ n પદનો સરવાળો એટલે યસ માટે Sn is equals to summation of ak k1 to n summation ak એટલે કે 1 upon k plus 1 k1 to n. યસ હવે આપણે અહીંયા સમજવાનું છે, અહીંયા 1 upon k plus 1 નો સરવાળો છે. નાઉ સિગ્મા સરવાળા કે બાદબાકીમાં વિભાજન થાય. યસ અહીંયા અંશ અને છેદ ભાગાકાર આવે છે, ત્યાં સિગ્મા વિભાજિત થશે નહીં. તો યસ આપણે અહીંયા કંઈક અલગ વિચારવું પડશે. જે જ્યારે બી આ રીતના પદો આવે ને જસ્ટ ત્યારે આ વસ્તુઓ લેવાની. યસ સામાન્ય રીતે અંતિમ અને પ્રથમ પદનો તફાવત ઉપર મૂકવાનો હોય. યસ અહીંયા જસ્ટ છેદમાં છે, અહીંયા આપણે આ રીતે નહીં લખી શકીશું. અહીંયા જે આપણે આગળ જોયું એ પ્રમાણે જે સમેશન ઓફ 1 k1 to n છેદમાં
summation of k plus 1 k1 to n. યસ, આ નહીં લખાય, ઇટ ઇઝ અ રોંગ. યસ, અહીંયા જે સરવાળો છે સિગ્મા છે એ સરવાળા માટે છે, આ ભાગાકારમાં પદો આયા એના માટે નથી. આ રીતે આપણે ટ્રાન્સફર કરી શકીશું નહીં, એટલે આપણે અહીંયા કંઈક બીજું વિચારવું પડશે. એટલે આ રીતે જ્યારે છેદમાં એક કરતા વધારે પદ હોય ને, ઇવન 3 પદો બી હોત ને, તો યસ ત્યાં આ રીતે કરવું જોઈએ. અને ક્રમમાં લખવાનું, ચડતા ક્રમમાં અંતિમ પદ અને પ્રથમ પદનો તફાવત ઉપર લખવાનો. યસ, અહીંયા 1 છે ને, તો યસ અહીંયા આપણે આને આ રીતે સમેશન ઓફ k plus 1 minus k, આ બેનો તફાવત. યસ, અહીંયા જોશો તો k plus 1 minus k, 1 ની જગ્યાએ મેં આ વસ્તુ લખી દીધી. યસ, આ રીતે ચડતા ક્રમમાં એક 3 પદો હોય ને તો પણ આ રીતે, 4 પદો હોય તો પણ આ રીતે થાય. ઓકે, અંતિમ પદ અને પ્રથમ પદનો તફાવત તમારે લખવાનો. કોઈ સંખ્યા આવશે તો એને ગુણ્યાને ભાગ્યા કરવી પડશે, અધરવાઇઝ જો 1 આવશે તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા k plus 1 k1 to અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાની છે, કારણ કે અહીંયાથી જે સિગ્મા છે એ સીધે સીધું એનું વિસ્તરણ નહીં થાય, કારણ કે ભાગાકાર છે એ સરવાળા માટે છે, ગુણાકાર કે ભાગાકાર માટે નથી. એટલે આગળ બી આપણે જે વ્યાપક પદ જોતા હતા તો ગુણાકાર આવતા તેનું વિસ્તરણ કરીને આપણે પદોને સરવાળામાં લાવીને પછી જ આ વસ્તુ લગાવતા હતા. તો અહીંયા પણ આ જ વસ્તુ થવી જોઈએ, આ રીતે નહીં થાય. આવી સિચ્યુએશન ક્યારેક ઊભી થાય છે ત્યારે આ વસ્તુ યસ અંતિમ પદ અને પ્રથમ પદનો તફાવત લેવાનો, એટલે k plus 1 minus, અને યસ એ જ સંખ્યા આવી ઉપર, નો પ્રોબ્લેમ. બંનેનો k plus 1 minus એટલે કે 1 ની જગ્યાએ મેં k plus 1 minus k મેં આ લખ્યું. ઓકે, ના અહીંયા હવે યસ આની નીચે આ પદોનું વિભાજન કરીશું. યસ, અહીંયા k plus 1 છેદમાં k plus 1 minus k છેદમાં k કૌંસમાં k plus 1 k1 to n. સિગ્મા અહીંયા આ કટ થઈ ગયું, આ k અહીંયા કટ થઈ ગયું, એટલે યસ 1/k minus 1/k plus 1 k1 to n. યસ, જે ભાગાકાર હતા એને કંઈક આપણે સરવાળા કે બાદ કરીને સ્વરૂપમાં અહીંથી લાવ્યા. હવે જે નેક્સ્ટ સ્ટેપ લખવાના છે, યસ હજુ પણ વિસ્તરણની સિગ્માનું નહીં, હવે છે ને કે ના મૂલ્યો મૂકતા જઈએ. અમુક પદો લખીને આપણે એનું જસ્ટ નિરીક્ષણ કરીએ. યસ, અહીંયા n પદ હશે. પહેલા પદમાં k બરાબર 1 માટે જે સંખ્યા મૂકીશું પહેલું પદ, પછી બીજું પદ. એટલે અહીંયા આપણે જો અમુક પદો મૂકવાના છે, વિસ્તરણ કરે. જ્યારે ભાગાકાર આવે ને ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અહીંયા k બરાબર 1 માટે આ કયું પદ થશે? આ 1 minus 1/2 k બરાબર 1 માટે પહેલું પદ. k બરાબર 2 માટે બીજું પદ શું થશે? k બરાબર 2 એટલે આ થશે 1/2 minus 1/3. k બરાબર 3 માટે ત્રીજું પદ, k બરાબર 3 મૂકીશું 1/3 minus 1/4 dash dash dash. એ રીતે વધતા જઈશું તો k બરાબર n મૂકીશું તો n નું પદ શું લખાશે? 1/n minus 1/n plus 1. અહીંયા હવે જો તમે પદોનું નિરીક્ષણ કરશો તો -1/2 plus 1/2 આ કટ થઈ ગયા, -1/3 plus 1/3 કટ થશે. આ રીતે આના પછીના પદમાં ચોથા પદમાં 1/4 પ્લસ આવશે, એ કટ થશે. યસ, આનું બીજું, આનું પહેલું, બીજું, પહેલું, બીજું, એટલે એ પ્રમાણે છેલ્લું આ પદ પણ કટ થશે જો આગળનું પદ લખીશું તો. યસ, મારા પાસે બાકી રહેશે 1 minus 1/n plus 1. યસ, જેનું સાદું સ્વરૂપ n plus 1 minus 1 છેદમાં n plus 1 n છેદમાં n plus 1. યસ, બી કેરફુલ. યસ, આ દ્રષ્ટિએ જ આ દાખલો ખૂબ જ મહત્વનો છે, અને અહીંયાથી જે ચેન્જ કરીએ છીએ એ વસ્તુ મહત્વની છે એના માટે. યસ, અહીંયા આપણે પદોના નિરીક્ષણ પરથી જસ્ટ આ રીતે લખીને આપણે n નું પદ શોધી કાઢ્યું, n 1/n plus 1 આવી ગયું. એના પરથી ak પ્રથમ n પદનો સરવાળો SN સિગ્મા ઓફ ak k1 to n, એના પ્રમાણે ak નું મૂલ્ય પણ મૂક્યું. હવે આના પછી નેક્સ્ટ અહીંયા ભાગાકાર આવી ગયું. સરવાળો સિગ્મા એ સરવાળા માટે છે, પદો સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં સિગ્માનું આપણે
વિસ્તરણ કરી શકતા, પણ અહીંયા પદો ભાગાકારના સ્વરૂપમાં આવે છે, તો યસ ત્યાં આપણે એનું સિગ્મા ઉપર નીચે જસ્ટ મેં તમને ત્યાં લખીને બતાવ્યું કે એ રીતે સાચું નથી, એ રીતે થઈ શકશે નહીં. તો યસ અહીંયા આપણે કંઈક અલગ વિચારવું પડશે. તો અલગ વિચારવા માટે અહીંયા યસ 1/k પ્લસ 1 હોય, અહીંયા 2 પદો છે, 3 પદો હોય કે 4 પદો, તો યસ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, આ જે છે ને કે ના સ્વરૂપમાં ચડતા ક્રમમાં લખવાના, અંતિમ અને પ્રથમ પદનો તફાવત અંશમાં લખવાનો. યસ તમારો કંઈક ને કંઈક સંખ્યા ગોઠવાશે. ઓકે, ના અહીંયા આ બંનેનો તફાવત, એટલે આ બંનેનો તફાવત બીજું કંઈ નહીં 1 જ આવે છે, એટલે અંશમાં 1 ની જગ્યાએ મેં આ બેનો તફાવત જ લખ્યો, બીજું કંઈ જ નથી. યસ એનું સાદું સ્વરૂપ આપશે તો 1 જ આવશે, એટલે આ કોઈ પદ બદલાતું નથી, ખાલી અહીંયા જસ્ટ એને દર્શાવવાની મેં રીત બદલી છે. પછી આ બેના તફાવતમાં લખ્યા પછી છેદને બંનેની સાથે અલગ અલગ કરવામાં આવે, એના માટે જસ આ કરી દો 1 - k. હજુ પણ આ વસ્તુ આવી ગયા પછી હજુ પણ અહીંયા જે સિગ્મા છે, સિગ્માનું વિસ્તરણ નથી કરવાનું. પછી અમુક પદો લખીને આપણે જસ્ટ જોવાનું છે કે કઈ રીતે આગળ પદો વધે છે. યસ, એટલે k બરાબર 1 માટે આ પદ થશે 1/1 એટલે 1 - 1/2. k બરાબર 2 એટલે બીજું પદ a2, એના માટે 1/2 - 1/3. k બરાબર 3 માટે 1/3 - 1/4. એ રીતે 4 નું કરશો તો યસ 1/4 - 1/5 એ રીતે થશે. અને એ રીતે જો લખતા જશો તો nમું પદ આવશે 1/n - 1/n + 1. અહીંયા આપણે જોઈશું તો -1/2 + 1/2 માઇનસ યસ આ જે છે વચ્ચેના પદો બધા જ કપાતા જશે. આમાંથી આ નેક્સ્ટ લખશો તો આવી જશે. યસ એ રીતે જતા જતા આનું બીજું, આનું પહેલું, બીજું, આનું પહેલું, બીજું પહેલું, બીજું પહેલું, એ રીતે કરતા આ બધા જ અહીંયા સુધીના પદો ઉડી જશે. ખાલી આ પદ અને છેલ્લું પદ એ બે જ બાકી રહેશે. 1 - 1/n + 1. યસ એનું સાદું સ્વરૂપ આપશે, જવાબ આવશે યસ આનો જવાબ. સો આ રીતે આ દાખલાઓ કરવાના છે, બીજું કઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અને અહીંયા આ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે. આના પછી જે લખીએ છીએ ને આ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા ધ્યાન આપવાનું છે. આખા દાખલાની દિશા અહીંયાથી જ બદલાશે અને આના પરથી જ આપણે કોઈ કન્ક્લુઝન પર, નિષ્કર્ષ પર આવી શકીશું, અધરવાઇઝ થશે નહીં. ઓકે, સો જસ્ટ ધ્યાન રાખવાનું છે. આ ખૂબ જ સરસ દાખલો છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે હજુ પણ જો શક્ય હોય તો એકાદ દાખલો હું બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક આ દાખલો લખ્યો છે, મસ્ત છે, કંઈ આપ્યું નથી, પણ એના પરથી આપણે જે સરળ પણ છે, અઘરો નથી. અહીંયા આપણે શોધવાનું છે 5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ અપ ટુ 20 નો વર્ગ. યસ આ સરવાળો શોધવાનો છે. યસ આ શ્રેણી જ છે. ઓકે, યસ અહીંયા જોવા જઈએ તો યસ બધી પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો છે, પરંતુ અહીંયા જે વર્ગોનો સરવાળો છે 5 થી શરૂ થાય છે, 1 થી. અને આપણા પાસે જે સૂત્રો છે ને એ પ્રથમ એન એટલે કે 1 થી શરૂ થતાના વર્ગોનો સરવાળો. એટલે કે આપણા પાસે જો 1 નો વર્ગ, 2 નો વર્ગ, યસ અપ ટુ 20 નો વર્ગ યસ એ રીતનું હોત તો આપણે જસ્ટ એ સૂત્ર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો n + 1 2n + 1/6, એમાં n બરાબર આપણે 20 મૂકી દઈએ એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો આપણને મળી જાય. પણ અહીંયા શું છે 5 થી શરૂ થાય છે. યસ આવો આપણે એક એક્ઝામ્પલ જોયો છે. આમાં 1 થી 4 ના સ્ક્વેરને ઉમેરવાના, 1 થી 4 ના વર્ગને બાદ કરવાના. ઓકે, એટલે કે યસ અહીંયા કઈ રીતે 5² + 6² + 7² -- +20 નો વર્ગ. બસ આપણા પાસે પ્રથમ n પ્રાકૃતિક એટલે 1 થી શરૂ થતા છે, વચ્ચેથી નહીં. તો યસ એના માટે એને પૂર્ણ કરવાનું. એટલે કે યસ આમાં 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ આ 20 પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. એટલે આમાં 1 થી 4 ના વર્ગો ઉમેરી દીધા, માઇનસ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. યસ 1 થી 20 ના વર્ગોનો સરવાળો, એમાંથી 1 થી 4 ના વર્ગોનો સરવાળો બાદ કરીશું. એટલે આપણે 5 ના વર્ગ થી 20 ના વર્ગનો સરવાળો મળી ગયો. અને યસ બંનેમાં 1 થી શરૂઆત થઈ ગઈ એટલે સૂત્ર આપણે લખી શકીશું. એટલે આ બીજું કંઈ નહીં થાય, સિગ્મા ઓફ k² k1 to 20. આપણે n પદોનો લખતા હતા, અહીંયા 20 પદનો થશે. એ જ રીતે આ સિગ્મા ઓફ k² k1 to 4.
ઓકે યસ કે ની સંખ્યા યસ 4 પદ સુધી છે, આ 20 પદ સુધી છે. યસ આ રીતે લખાશે. યસ આના માટે શું થશે કે યસ n બરાબર 20 થશે, એટલે કે અહીંયા n પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો એટલે n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 અહીંયા n બરાબર 20 માઇનસ આ જ વસ્તુ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો એટલે કે n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 પરંતુ n બરાબર 4 સુધી છે, કે અહીંયા n બરાબર 4. આમાં n બરાબર 20 મૂકીશું એટલે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, આમાં n બરાબર 4 મૂકીશું પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. યસ પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોના સરવાળામાંથી પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોના સરવાળા બાદ કરીશું એટલે આપણને જે ઈચ્છિત છે એ વસ્તુ મળી જશે. એટલે યસ અહીંયા 10 કિંમતો જ મૂકવાની, એટલે આ 20 ગુણ્યા 21 20 × 40 41 ભાગ્યા 6 માઇનસ અહીંયા 4 ગુણ્યા 4 વત્તા 1 5 4 દુની 8 ને 1 9 ભાગ્યા 6. ઓકે યસ અહીંયા 3 દુની 3 સત્તાની 2 10. ઓકે એ જ રીતે અહીંયા 3 દુની 3 તરી 2. ઓકે અહીંયા જસ્ટ અમારે આ ગણતરી કરવાની છે. યસ 7 ચોક 28 287 એટલે કે યસ 2870 માઇનસ અહીંયા 30 એટલે કે યસ 2840. યસ આ તમારો જવાબ. ઓકે સો જસ્ટ આ રીતે કરવાનું છે. વિશિષ્ટ શ્રેણીમાંથી કંઈક બહુ હાઈફાઈ લોજિક નથી, કેવું કે જસ્ટ નિરીક્ષણ પદો કેવી રીતે આવે છે, વ્યાપક પદ n શોધવાનું, પછી જસ્ટ એક સેમ સ્ટેપમાં આગળ વધવાનું છે. યસ છેદમાં આવશે એ પ્રકારે ચોથા નંબરનો દાખલો મેં બતાવ્યો છે, એમાં બી કેરફુલ, અને જ્યાં મેં તમે પોઈન્ટ આઉટ બી કર્યું છે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે આજનું હું હોમવર્ક લખી દઉં છું. હોમવર્ક સ્વાધ્યાય 9.4 એક્ઝામ્પલ 1 અને 6. યસ આ બી તમે કરી શકશો, નો પ્રોબ્લેમ. જે મેં બતાવ્યું છે ને એ પ્રમાણે ફોલો કરશો તો થઈ શકશે, બીજું કંઈ નહીં. બાકીના 1-2 એક્ઝામ્પલ રહેશે, એ વસ્તુ આપણે કાલે જોઈશું અને આગળ વધીશું. ઓકે યસ પરંતુ યસ લેક્ચર પૂરું કરતા પહેલા બધા જ નિયમિત રેગ્યુલર અભ્યાસ કરતા રહેજો. યસ પ્રથમ કસોટી તમારી આવી રહી છે. યસ પ્લીઝ રેગ્યુલર મહેનત કરતા રહેજો. જેટલું ચલાવ્યું છે વ્યવસ્થિત વાંચતા રહેજો. કેવી ડાઉટ છે તો તમે મને ગમે ત્યારે પૂછી શકશો. ઓકે એટલું જ.